नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के रांदेर विस्तार के गोदाम में से ई सिगरेट और बिना हेल्थ वार्निंग वाली विदेशी सिगरेट कीमत 36,58,000 की सिगरेट जब्त करती सूरत शहर एसओजी। पुलिस आयुक्त श्री अनुपम सिंह गहलोत साहेब द्वारा नशीली दवाओं के व्यापार को जड़ से खत्म करने के उद्देश्य से सूरत शहर में स्थित पान के गल्ले और तंबाकू उत्पादकों के होलसेल विक्रेताओं द्वारा ई सिगरेट, बिना हेल्थ वार्निंग वाली सिगरेट और ई हुक्का जैसे उत्पादकों की बिक्री की सूचना के आधार पर कार्रवाई का आदेश दिया गया। इसके अनुसार संयुक्त पुलिस आयुक्त श्री राघवेंद्र वत्स क्राइम, उप पुलिस आयुक्त श्री राजदीप सिंह नकुम के मार्गदर्शन में और एसओजी पुलिस निरीक्षकों के निर्देशन में कार्रवाई की गई। निर्देशों के आधार पर एसओजी की टीमों ने बिना हेल्थ वार्निंग वाली सिगरेट, ई सिगरेट और ही हुक्का बेचने वाले पान की दुकानों और तंबाकू उत्पादकों के होलसेल विक्रेताओं पर कड़ी नजर रखी। इस दौरान एसओजी के एएसआई जलूभाई मगनभाई और हेड कांस्टेबल रामजीभाई मोहनभाई को मिली बातमी के आधार पर रांदेर सूरत स्थित मीरू लक्ष्मी अपार्टमेंट के फ्लैट नंबर 53 के पहले मंजिल पर स्थित गोदाम में छापा मारा गया। वहां से आरोपी नाजिर मोहम्मद जावेद शेख को गिरफ्तार किया गया। गोदाम में विदेशी ई सिगरेट और सिगरेट की बरामद की गई। ई सिगरेट कुल 296 नंग, जिसकी कीमत रुपए 17,76,000। विदेशी सिगरेट बिना हेल्थ वार्निंग की कुल 7,960 नंग, जिसकी कीमत रुपए 18,82,000। इस प्रकार कुल 36,58,000 मूल्य का माल जब्त किया गया है और आरोपी के खिलाफ रांदेर पुलिस स्टेशन में द सिगरेट एंड अदर टोबैको प्रोडक्ट्स एक्ट 2003 की धारा 7, 8, 9, 20 के तहत मामला दर्ज किया गया है। ગઈકાલે એસઓજી ને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે, તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુ લક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે, જે પોતે આઝમગઢ યુપીનો છે, એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે, દોનહિલ, મેલબોરો એવી જે છે એની ટોટલ 18,87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે, એને જપ્ત કરેલ છે. અને ઈ સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે. પ્રારંભિક જે પૂછપરછ કરવામાં આવેલી છે તે મુજબ આ સિગરેટનો જથ્થો મુંબઈથી પાર્સલ દ્વારા લક્ઝરીમાં લાવતા હતા અને ઘણા વર્ષોથી વેચાણ કરે છે. અગાઉ પણ આના વિરુદ્ધમાં એકાદ ગુનો દાખલ થયેલ છે. સિગરેટ કયા પ્રકારની છે અને કઈ રીતના નુકસાનકારક છે યુવાધનને? ઈ સિગરેટ જે છે એની અંદર પફ કહેવાય છે કે એક વખત તમે એને ઇનહેલ કરો એટલે એને એક પફ કહેવાય, તો એવા 5,000 પફ, 2,000 પફ, 500 પફ એવા અલગ રીતે આવતી હોય છે, જેના નામ એલ્ફેબર, પપ્સ, તોહફા, હની કપ એવા અલગ અલગ હોય છે. જ્યારે જે વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ છે એમાં મોટાભાગે એસે કરીને છે, દનહિલ છે, મેલબોરો છે કે જેના ઉપર હેલ્થ વોર્નિંગ લખેલી નથી હોતી અને એ સિગરેટ હેલ્થ વોર્નિંગ વગરની છે એટલે પ્રતિબંધિત છે અને આ રીતે લાવવામાં આવે છે. અત્યારે જે માહિતી પ્રારંભિક મળેલ છે એ મુજબ એ મુંબઈથી પાર્સલ દ્વારા અહીંથી પૈસા મોકલીને આ સિગરેટનો જથ્થો મંગાવતો અને અહીંયા આઈએનટી કરીને ઇન્ટ કરીને પાન અને કોલ્ડ ડ્રિંક્સનો ગલ્લો છે અને ત્યાંથી જે એના રેગ્યુલર કસ્ટમર હોય અથવા તો બીજા નવા કસ્ટમર હોય તો એને જેને આવી સિગરેટ જોતી હોય એને પોતાના ગોડાઉનથી લાવીને વેચતો હતો. સાહેબ એકલો જ છે કે પછી અન્ય લોકો પણ એની સાથે સામેલ છે? અત્યારે તો આ એકલો છે, એની ધરપકડ કરવામાં આવી છે. અન્ય જો તપાસમાં નીકળશે તો એને પણ આપણે અટક કરશું. એની પાસે ખરીદવા માટે કોણ આવતા હતા? કોઈ એ ડિસ્ટ્રીબ્યુટર તરીકે રોલ છે કે ઇન્ડિવિજ્યુઅલ? અત્યારે જે માહિતી છે એ મુજબ ઇન્ડિવિજ્યુઅલ એ છૂટક વેચાણ કરતો હતો, પરંતુ જો કોઈને મોટો જથ્થો વેચતો હોય એવું કોઈ ધ્યાનમાં આવશે તો એને પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।